હેલો ફેમિલી, કેમ છો? મજામાં ને? આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાએ? મજામાં ને? જો આજે અમારા ભાઈ હજી જાગ્યા છે. જો તો દીદી બેન જાગી નાઈન હવે ટ્યુશન જાય છે. થોડા 8:30. ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. रक्षा कर गुजा शक्ति आपने मुक्त और माशा कर दादा से कृष्ण बना थे मुख्य दादा. જય માતાજી. जय माताजी. માતાજી હોને હાજર રાખે. माताजी बताया हाजर રાખે. અને હું જાઉં છું હનુમાન ચાલીસા બોલવા. બોલવા ભાગો. હું છે જો ભાઈ અમારા લેશન કરવા બેઠા છે. તગડે બિંડે 30 પછી શું આવે? તગડે એકડે 31. તગડે 3 અને એકડે. હા, પછી ચોગડે 7 47 પછી ચોગડે 8 49. લખો 49. ચોગડે 8 48. પછી શું છે? એકડે તગડે તો શું આવે? એકડે ચોગડે 54. કરો. વેરી ગુડ. જાતે લેશન કરશે. હવે નો આવડે એ પૂછશે. ચોગડાની લાઈન નથી આવડતી, તગડાની નથી આવડતી. એકડ 1 ને 2 એકડ 11 ની જ આવડે છે. હજી આગળ શીખે છે. ચાલો આગળ બન્યા રહેજો. એ છે ગુવારનું શાક. એટલો વીણી નાખો, એટલો વીણવાનો બાકી છે. વીણીને પછી બનાવી નાખીએ ગુવારનું શાક. જો બનાવ્યું છે આજે ગુવાર બટેકાનું શાક. મસ્ત મજા. હાલો, જો આજે બનાવ્યું છે રોટલી, કઢી ઉકળે છે અને ખીચડી બનાવી છે. જો સિંગના દાણા, વટાણા, બટેકા, કાંદા, રીંગણ, કોબીજ નાખીને મસ્ત મજાની ખીચડી. બાજરાનો રોટલો કરવાનો છે તો તાવડી તપવા મૂકી દીધી છે. અને અમારો વ્લોગ હવે અહીંયા એન્ડ લઈએ છીએ. જો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બાય.